થોડું યાદ કરી લઈએ કે અગાઉ આપણે શું ભણ્યા હતા. તો આપણે રાષ્ટ્ર ભાવના જગાવવા માટેના અનેક પરિબળો વિશે માહિતી મેળવી હતી. એ કયા પરિબળો હતા? તો તમે એમ કહેશો કે રાજકીય, આર્થિક, વર્તમાનપત્રો, શિક્ષણ અને સાહિત્ય, સંદેશાવ્યવહાર અને ભારતનો વારસો, જે કહેવાય કે ખોદકામ કરીને જે અંદરથી જે વસ્તુઓ અંદરથી મળી તે ભવ્ય વારસો અને વર્તમાનપત્રે અનેક ફાળો આપ્યો રાષ્ટ્રવાદ જગાવવામાં. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજનો ટોપિક છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે જેને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. જ્યાંથી તમે કોંગ્રેસનું નામ સાંભળો છો તે એની સ્થાપના વિશે આપણે ભણવાનું છીએ. કોને કરી, કેવી રીતે થઈ, એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો આપણે જે આગળના પરિબળો જે સમજ્યા, રાજકીય, આર્થિક, વર્તમાનપત્રો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સાહિત્ય, ભારતનો ભવ્ય વારસો, એ બધા પરિબળે પણ અનેક એવો ભાગ ભજવ્યો હતો હિન્દી રાષ્ટ્રીય મહાસભા સ્થાપવામાં. અને સ્થાનિક એવી જે સંસ્થા કહેવાય એમનો પણ અમુક સારો મહત્વનો ભાગ ભજવ્યો છે. તો જે સ્થાનિક પ્રાદેશિક સંગઠનો છે એ કયા છે એના વિશે પહેલા સમજીએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રાદેશિક સંગઠનો. તો આ જે છે તે પ્રાદેશિક સંગઠનો છે. તો પહેલા એ સમજીએ. બંગાળમાં બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, તો એ ક્યાં આવેલી છે? કે કોલકાતા. મદ્રાસ નેટિવ સભા, તો મદ્રાસ પહેલા મદ્રાસ કહેવાતું, અત્યારે ચેન્નઈ નામ થઈ ગયું છે. તો ચેન્નઈ, એ ચેન્નઈમાં આવેલું છે. ઇન્ડિયન એસોસિએશન, જે કોલકાતામાં આવેલું છે. અને બોમ્બે એસોસિએશન મુંબઈ. તો પહેલા મુંબઈને બોમ્બે જ કહેતા હતા, નામ બદલ્યું, મુંબઈ થયું. આગળ જોઈએ સાર્વજનિક સભા, જે પૂનામાં આવેલી છે. હવે આગળ વધીએ તો આપણે આ પ્રાદેશિક સંગઠનો છે એના વિશે માહિતી મેળવી. હવે AOU, જેનું આખું પૂરું નામ છે સર એલન ઓક્ટેવિયન હ્યુમ, એને આપણે AOU તરીકે ઓળખીએ છીએ. તો એ છે ને એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી છે. સર એલન ઓક્ટેવિયન હ્યુમ, જે એક નિવૃત્ત અધિકારી છે, અંગ્રેજ અધિકારી. તેઓને ખાતરી થઈ ચૂકી હતી. શું ખાતરી થઈ? કે હવે આપણે અહીં ભારતમાં સલામત નથી, જન આક્રોશ વધી ગયો છે, એ લોકોને સંતોષ છે નહીં આપણાથી, અને જેવો 1857નો સંગ્રામ થયો હતો એવો થશે કદાચ, એવી એની સંભાવના લાગતી હતી કે હવે આપણા લોકોને હવે ગમતા નથી, અસંતોષ છે. અને બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી છે જે દેખાય એટલું સલામત નહોતું. એ લોકોને એવું માનતા હતા કે જનતામાં જે ફેલાયેલો જે જન આક્રોશ છે એ રોકવા તેમણે એક સંસ્થા સ્થાપન વિચારી. કઈ સંસ્થા? બંધારણીય સંસ્થા. બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. કોણે વિચાર્યું? સર એલન ઓક્ટેવિયન હ્યુમ, એમને વિચાર્યું. અને તત્કાલ શું કર્યું એમને? વાઇસરોય ડફરીન છે, જે પણ અંગ્રેજ અધિકારી છે, એમને સમજાવ્યા. શું સમજાવ્યા? કે હવે આપણે અહીં રહેવું સલામત નથી, ભારતની પ્રજાને પોતાનું સ્વરાજ્ય જોઈએ છે, એ લોકોને બંધારણીય પોતાનું જોઈએ છે, બંધારણીય હકો, જે મૂળભૂત હકો છે, ફરજો છે, એ લોકોને હવે પોતાનું સ્વરાજ્ય જોઈએ છે. અને આ નિવૃત્ત અધિકારીના જે વિચાર છે એ વાઇસરોયનો પણ એને ટેકો મળ્યો. એટલે એને આ સર એલન ઓક્ટેવિયન હ્યુમની વાત સાચી લાગી, એમને પણ સાથે સાથ આપ્યો. હવે આપણે આગળ માહિતી મેળવીએ. આ અંગ્રેજ અધિકારી AO હ્યુમના
પ્રયત્નથી ડિસેમ્બર 1885માં મહાસભાની સ્થાપના થઈ. અને એક વાક્યમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં પૂછાય, અને આ તો હિસ્ટ્રી થઈ ગઈ છે એટલે ગમે ત્યાં પણ જીકેમાં પણ પૂછાઈ શકે કે ક્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી અને કોણે કરી હતી. તો A.O. હ્યુમ અંગ્રેજ અધિકારી હતા, નિવૃત્ત અધિકારી. A.O. હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885માં મહાસભાની સ્થાપના થઈ હતી. અને ક્યાં થઈ હતી, કોણ હાજર રહ્યા હતા એના વિશે આપણે માહિતી મેળવી. તો પહેલું અધિવેશન મહાસભાનું પહેલું અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28 ડિસેમ્બર 1885માં મળ્યું. પ્રથમ અધિવેશન કહેવાય. અને કોના પ્રમુખ પદે મળી હતી, તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી. વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે પ્રથમ અધિવેશન મળ્યું. હવે એવું બી પૂછાય કે હિન્દી મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા. પ્રથમ અધિવેશનના પ્રથમ પ્રમુખ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. શું નામ આવશે? વ્યોમેશચંદ્ર બેનર્જી. હવે આગળ જોઈએ કે ભારતના જુદા જુદા આપણા રાજ્યો તો છે, કેટલાય રાજ્યો છે, પણ ત્યારે પણ દેશી રાજ્યો તો હતા જ, એ આપણને ખ્યાલ છે. જ્યારે ભારત આઝાદ થયો ત્યારે પણ 500થી વધારે દેશી રાજ્યોમાં છૂટાછવાયેલા હતા. એનું અધિકરણ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું અને એક સંઘ રાજ્ય બનાવ્યું હતું. તો આ ભારતના જુદા જુદા પ્રદેશમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કેટલા પ્રતિનિધિઓએ? 72. પ્રથમ અધિવેશનમાં 72 પ્રતિનિધિઓએ હાજરી આપી. હવે એમાં કોણ હતા, એ કોણે હાજરી આપી, એમાં મુખ્ય આગેવાનો કયા હતા એના વિશે આપણે માહિતી મેળવીએ. તો દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગ, દિનશા વાચ્છા વગેરે આવા આગેવાનો હતા જેમણે આ મહાસભામાં હાજરી આપી હતી. અને આમાં શું ચર્ચા થઈ કે દેશની અનેક સમસ્યા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આપણે પહેલા સેમેસ્ટરમાં ભણ્યા હતા કે અંગ્રેજો આવ્યા, વેપાર કરવા આવ્યા હતા, પછી આપણા પર રાજ કર્યું અને કેવી રીતે શાસકો બન્યા અને 1857નો સંગ્રામ આપણા ભારત દેશે કેવી મુશ્કેલીઓમાંથી પસાર થતો હતો. આ બધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને તેથી અંગ્રેજોને હવે લાગી આવ્યું હતું કે અહીં આપણે રહેવું સલામત નથી. હવે આપણે આગળ જોઈએ. આ તો પહેલું છે અધિવેશન. હવે બીજું ક્યાં ભરાયું, એમાં કેટલા સભ્યો હતા અને કયા સ્થળ પર ભરાયો એના વિશે માહિતી આપી. આ અધિવેશન છે, કયું સ્થળ છે, તેના પ્રમુખ કોણ હતા, કયા વર્ષે ભરાયું અને કેટલા સભ્યો હતા એની માહિતી છે. તો બીજું અધિવેશન કોલકાતામાં મળ્યું. દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે મળ્યું હતું અને 1886. આ 1885, બીજું 1886માં. અને સભ્યો ત્યારે વધી ગયા હતા. અહીંયા 72 સભ્યો છે, જ્યારે અહીંયા 432 સભ્યો હાજર રહ્યા હતા. હવે ત્રીજું અધિવેશન ક્યાં મળ્યું, તો ત્રીજું અધિવેશન મદ્રાસ, જે ચેન્નઈ કહેવાય છે, અને તેના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી. એના એક વર્ષ પછી એટલે કે 86માં છે, તો અહીંયા 87 છે, 1887. અને સભ્યો વધી ગયા છે, 607 સભ્યો હાજર રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી કેવી હતી એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી 1905 દરમિયાન. તો આપણે આ જોયું કે મહાસભાની સ્થાપના થઈ અને કામગીરી કેવી હતી, બંધારણીય હતી. પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. એમાં મહાસભાએ કયા પોતાને વિચાર મૂક્યા, તો કે આર્થિક સામાજિક વિકાસ
અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. જ્યારે અંગ્રેજો બહુ બધા આપણા ઉપર ગુલામી કરતા હતા ત્યારે કેવું હતું, શિક્ષિત પ્રજા હતી નહીં, અંધશ્રદ્ધા વહેમોમાં માનતી હતી અને આર્થિક રીતે તો પાયમાલ થઈ જ ગયો તો આપણો દેશ. એ આપણને ખબર છે, પહેલા સેમેસ્ટરમાં ભણ્યા હતા. તો આર્થિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય અને શૈક્ષણિક પ્રગતિ થાય, આવી માંગણીને અંગ્રેજોએ અવગણી હતી. હવે તેને સ્વીકારવી પડશે અને પોતાનું એક તાકાત બનાવી, એનું એક સાધન બનાવ્યું. પણ મહાસભાની જ વાત કરીએ છીએ. મહાસભાએ આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો અને આ માંગણીઓને અંગ્રેજ અધિકારી સ્વીકારે એવો વિચાર રજૂ મૂક્યો. અને આગળ જતા સરકારી જે નોકરીઓમાં આપણે ભણ્યા હતા કે અંગ્રેજોનો અધિકારીઓ હતા, જ્યારે એ લોકોનું શાસન આવી ગયું ત્યારે હિન્દી સૈનિકોનું પ્રમાણ ઓછું હતું, અંગ્રેજ અધિકારી વધારે ભારતમાં રહીને જ, અને પગારમાં પણ એવું જ હતું. અંગ્રેજ અધિકારીઓનો પગાર વધારે ચૂકવાતો જ્યારે હિન્દી અધિકારીઓને ઓછો ચૂકવાતો. આ પણ એક અન્યાય હતો. તે પણ ઠરાવ અહીં પસાર કરવાનો વિચાર મૂક્યો હતો. કયો તો કે સરકારી નોકરીમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા. હવે કઈ તો કે લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, જે ખર્ચ થાય છે એ પણ ઘટાડવો. અને બીજા કઈ વાત એ મીટિંગમાં મૂકી, સભામાં મૂકી તો કે ખેડૂતોને દેવામાં રાહત આપવી. ખેડૂતો દેવાદાર બની ગયા હતા. આપણે ભણ્યું હતું કે દુષ્કાળ પડ્યો તો બંગાળમાં દેવાદાર બની ગયા હતા, પોતાના જમીન પણ ગીરવે મૂકી દે અને પોતાની જે સોના ચાંદીની વસ્તુ જે ઘરેણા કહેવાય છે તે પણ ગીરવે મૂકી દેતા હતા. એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી ખેડૂતોની. તો આ ખેડૂતોને દેવામાં રાહત આપવી અને અંગ્રેજોના એથી કાચો માલ લઈ જતા અને પાકો માલ બનાવી નહીં વેચતા હતા. જકાત પણ ઓછી આપતા હતા. અહીંનો માલ અહીં જ મોંઘો પડતો હતો, તેથી ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યા હતા. તો આ ગૃહ ઉદ્યોગોને સજીવન કરવાની પણ વાત મૂકી, જે આ પ્રથમ તબક્કાની કામગીરી હતી. અને મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહો જે છે તે ધારાગૃહનો વિસ્તાર કરીને 50% સભ્યો ચૂંટાયેલા રાખવા. કેટલા? 50% સભ્યો ચૂંટાયેલા રાખવા. અને કારોબારીને જેટલી શક્ય હોય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી અને ઠરાવ પસાર કરવામાં આવ્યો. એવો આ બે ઠરાવ, 1 અને 2 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. અને અખબારો પરના જે નિયંત્રણો હતા તે દૂર કરવા. કારણ કે અખબાર છે તે જે તે વસ્તુ છાપી શકે નહીં, સત્ય હોય તો બી ના છાપી શકે એવી ત્યારે હાલત હતી. તો અખબારોને જે કડક નિયંત્રણો હતા તે દૂર કર્યા. તેથી શું થાય કે વ્યક્તિ સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા. વ્યક્તિ એટલે હું છું, હું કંઈ પણ બોલી શકું, સત્ય હોય કે અસત્ય, પણ બોલવાનું હું બોલી શકું. પહેલાં તો એવું હતું, કોઈ અંગ્રેજોની સામે બોલવાનો કોઈને હક હતો નહીં. તો વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વતંત્ર કાયદાઓ પસાર કર્યા. અને જે શિક્ષિત વર્ગ હતો તેમાં એક રાષ્ટ્રીય ભાવના પેદા કરી, એક રાષ્ટ્રીય દેશદાજ કહેવાય, જે એકતા છે એ ચેતના જગાવી, જેથી તેની રાજકીય, એ લોકો જે શિક્ષિત વર્ગ હતો તેની રાજકીય તાલીમ આપી. તેથી શું થયું, એક સારા એવા રાષ્ટ્રીય નેતાઓ આગળ આવ્યા અને નેતાઓ મળ્યા આપણને. હવે આપણે આગળ જઈશું કે ભાગલા પડો અને રાજ કરો, એના વિશે આપણે માહિતી મેળવીશું. ડિવાઇડ એન્ડ રૂલ, તે ઇંગ્લિશમાં ડિવાઇડ એન્ડ રૂલ કહે છે, ભાગલા પાડો અને રાજ કરો. તો આ ભાગલા પાડો અને રાજ કરો શું છે, કોને કર્યું, ક્યાં કર્યું, એના વિશે આપણે આ ટોપિકમાં સમજવાનું છે. તો આ અંગ્રેજ અધિકારીઓ હતા તે હિન્દી મહાસભામાં શરૂઆતમાં તો અંગ્રેજો સહાનુભૂતિ ધરાવતા હતા. ધીમે ધીમે શું થયું કે તેઓ થોડા સમય બાદ તેઓ વિરોધી બન્યા, કોંગ્રેસના વિરોધી બની ગયા. અને આગળ જતા એ લોકોએ શરૂઆતમાં સરકારી અધિકારીઓ હાજરી આપી, પરંતુ
અંગ્રેજ અધિકારીઓ જે હતા તેઓ પાછળથી સરકારે જે અંગ્રેજ અધિકારીઓ હતા તેમને કોંગ્રેસની હાજરીમાં આપવા જવા પર પ્રતિબંધ મૂકી દીધો. ટૂંકમાં તો એવું જ કહેવાય કે આ બધું એમને પસંદ નહોતું, અંદર ખાને તો એવું જ થાય ને. તો આ જે ગવર્નર જનરલ કર્ઝન છે, શું નામ છે? જનરલ કર્ઝન. કોણ? ગવર્નર જનરલ કર્ઝન. એ રાષ્ટ્રના વિરોધી કેટલાક એને પગલાં ભર્યા. શું કર્યું એને? ભારતના લોકમતની અવગણના કરી છે. ભારત હવે એક થયું છે, રાષ્ટ્રીય ભાવના પેદા થઈ છે, રાજકીય આર્થિક પરિબળોએ મહત્વના ભાગ ભજવ્યા છે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર અનેક પરિબળોએ ભાગ ભજવ્યા છે, સાહિત્યના જે એવા વર્તમાનપત્રો છે, ગ્રંથો છે, એને જે ભાગ ભજવ્યા છે, રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવા એ અને લોકમત જે લેવાય છે, લોકમતની અવગણના કરી. કોણે? કર્ઝને. હવે જે કર્યું ને ભાગલા પાડો રાજ કરો, આ જે ભાગ પાડવાના કામ કર્ઝને કર્યું. તો ભારતના લોકમતની અવગણના કરી અને તેણે શું કર્યું? ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળ મુક્તિને ઈસવીસન 1905માં કર્ઝને વિભાજન કરી નાખ્યું. અને જે એવું કહેવાય કે ભાગલા પાડો રાજ કરો એનું અંદરનું શું કારણ હતું એના વિશે આપણે જોઈએ તો બંગાળના ભાગલા 1905માં પડ્યા તો એનું કારણ શું હતું એના વિશે આપણે સમજીએ. તો જે બંગાળ જે છે એ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો અને આપણને ખબર છે કે બંગાળમાં દુષ્કાળ પડ્યો હતો, ખેડૂતો બેઘર બની ગયા હતા, પોતાની જમીન પણ વેચી કાઢી હતી. તો આવી હાલત કરી નાખી હતી બંગાળની અંગ્રેજોએ. અને જ્યારે દુષ્કાળ પડ્યો તો જે અંગ્રેજ અધિકારી હતા તો એના માટે શું કરવું જોઈએ? આ દુષ્કાળ પડ્યો છે તો રાહત કામગીરી આપવી જોઈએ, કર મહેસૂલ છે એમાં રાહત આપવી જોઈએ, ખેડૂતોને સહાય આપવી જોઈએ. એવું કશું કર્યું નહોતું. તેથી ખેડૂતોને પણ અસંતોષ હતો. અને બંગાળ જે છે હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. હવે એ પ્રાંતમાં કયા હતા? તો કે બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. તો એ પ્રાંત મોટો હતો તો વહીવટ કરવાનું મુશ્કેલ બનતું હતું. તો મુશ્કેલ બનતું હતું તો એનું ભાગનું એ મુશ્કેલ બને છે તો એ વાતનું એને નિરાકરણ કરવાનું, એનો ઉપાય કરવાના. પરંતુ કર્ઝને શું કર્યું? તે પ્રાંતની બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતી વાળો જે ભાગ હતો, જે પૂર્વ બંગાળ કહેવાય છે, તેમાંથી અલગ કરી નાખ્યું. વિચાર કરો એને શું કર્યું? જે દેશમાં રાષ્ટ્રીય ભાવના પેદા થઈ હતી, રાષ્ટ્રીય એકતા જે ઉત્પન્ન થઈ હતી પ્રજામાં, એને તોડવાનું કામ કર્યું અંગ્રેજોએ. એટલે કર્ઝન ખાસ કરીને એમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ વધારવાનું કામ કર્યું. શું કર્યું? આ કર્ઝન છે તેની હિન્દુ અને મુસ્લિમને છૂટા પાડી અને જે અમે ભાઈ ભાઈઓ છીએ, અમે એક દેશમાં રહીએ છીએ એવી જે લાગણી હતી એને તોડવાની કોશિશ કરી. હવે જે પ્રાંત મોટો છે જેનું સંચાલન કરવું, મેનેજમેન્ટ કરવું એ અઘરું હતું તો એનો ઉપાય કરવાના બદલે હિન્દુ મુસ્લિમ વાળા ભાગ છૂટો પાડી દીધો. મેઇન કારણ જે કહેવાય અંદર જે ખુદતી હતી કે આ લોકો એક થયા છે એ એકતા કેવી રીતે તોડવી, આ એકાવતું કહેવાય. આ એકતા તોડવાનું કામ કર્ઝને કર્યું અને કોમવાદ ઊભો કર્યો. અને વધતી જતી જે રાજકીય જાગૃતિ હતી કે પ્રજામાં રાજકીય જાગૃતિ વધી હતી કે અમને અમારું શાસન જોઈએ, અમારું પોતાનું રાજ્ય જોઈએ. તો આ જે રાજકીય જાગૃતિ હતી એને નબળી પાડવા માંગતા હતા. કોણ? અંગ્રેજ અધિકારીમાં ખાસ કરીને કર્ઝન. અત્યારે જે કર્ઝનનો ટોપિક ચાલી રહ્યો છે તો આપણા જે મહાસભાના નેતાઓ હતા એને તો ખ્યાલ આવી ગયો કે કર્ઝનના પેટમાં શું દુખે છે. એને નસ પકડી લીધી કે આ લોકોને શું પૂછે છે. હવે કે દેશમાં રાષ્ટ્રીય ભાવના જાગી હતી, રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો તો આપણા જે નેતાઓ હતા તેનો ઉગ્ર વિરોધ કર્યો. અને આપણે હવે પછી જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે ભંગનું આંદોલન કોણે કર્યું, ક્યાં કર્યું, કેવી રીતે કર્યું, એનું પછી શું પરિણામ આવ્યું એના વિશે આપણે પછી માહિતી મેળવીશું. તો ઓકે, થેન્ક યુ.